નમો નમઃ. કેમ છો બાળમિત્રો? મજામાં? આપ સર્વનું સંસ્કૃત સંભાષણમાં હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગત એપિસોડમાં ઘણા બધા અલગ અલગ સરસ મજાના શબ્દો સંસ્કૃતના શીખવ્યા. આપ સર્વને યાદ હશે, જેમાં મમ પરિચય, આગચ્છતુ, અત્ર, તત્ર, સર્વત્ર, અન્યત્ર, આવા બધા જ શબ્દથી આપણે પરિચિત છીએ. તો બાળમિત્રો, આજે આપણે સંસ્કૃત સંભાષણમાં એક નવો વિષય શીખવા જઈ રહ્યા છીએ, જે વિષયનું નામ છે સંખ્યા. તો બાળમિત્રો, આપ સર્વે સંસ્કૃતમાં સંખ્યા શીખવા માટે તૈયાર છો ને? एकं एकं आगच्छ एकं एकं आगच्छ द्वे द्वे स्वागतं द्वे द्वे स्वागतं त्रीणि त्रीणि उपविश त्रीणि त्रीणि उपविश चत्वारि चत्वारि कुशलं किं चत्वारि चत्वारि कुशलं किं पञ्च पञ्च कः विशेषः पञ्च पञ्च कः विशेषः षड् षड् कृपया वद षड् षड् कृपया वद सप्त सप्त दुग्धं पिब सप्त सप्त दुग्धं पिब अष्ट अष्ट पुनर्मिलाम अष्ट अष्ट पुनर्मिलाम नव नव नमस्ते नव नव नमस्ते दश दश राम राम दश दश राम 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 राम. વાહ, ખૂબ સરસ. જેમ ગુજરાતીમાં 1, 2, 3, 4 એમ આપણે બધા સંખ્યા બોલીએ છીએ, તો આજે આપણે સર્વે સંસ્કૃત ભાષામાં સંખ્યાનું જ્ઞાન મેળવીશું. તો પહેલાં સંસ્કૃતની સંખ્યા આપણે શીખીશું. એકમ, દ્વે, ત્રીણિ, ચત્વારિ, પંચ, ષટ્, સપ્ત, અષ્ટ, નવ, દશ, એકાદશ, દ્વાદશ, દશ, વિંશતિઃ, ત્રિંશત, ચત્વારિંશત, પંચાશત, ષષ્ઠિઃ, સપ્તતિઃ, અશીતિઃ, નવતિઃ, શતમ. તો મિત્રો, આપણે અત્યારે એકમ, દ્વે થી શતમ સુધીની સંખ્યા શીખ્યા. સંખ્યાના ઉચ્ચારણમાં થતા ઘણા બધા ફેરફાર છે. જ્યારે એક જ સંખ્યાનું સ્વતંત્ર ઉચ્ચારણ કરવાનું હોય તો એકમ, દ્વે, ત્રીણિ, ચત્વારિ, પંચ. પણ જ્યારે કે સંખ્યા બીજી કોઈ સંખ્યા સાથે ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે એકવિંશતિઃ,
द्वाविंशतिः त्रयोविंशतिः चतुर्विंशतिः पंचविंशतिः षड्विंशतिः सप्तविंशतिः अष्टाविंशतिः नवविंशतिः त्रिंशत् एकत्रिंशत् द्वात्रिंशत् त्रयस्त्रिंशत् चतुर्त्रिंशत् पंचत्रिंशत् षड्त्रिंशत् सप्तत्रिंशत् अष्टात्रिंशत् नवत्रिंशत् चत्वारिंशत्। तो विद्यार्थी मित्रों, આવી રીતના આપણે 50 સુધી સંખ્યા શીખી શકીએ। તો બાળ મિત્રો, આપ સર્વને સંસ્કૃત ભાષામાં સંખ્યાનું જ્ઞાન થઈ ગયું હશે। તો વિદ્યાર્થી મિત્રો, આપ પણ આપણા ઘરે જે પણ સંખ્યાવાચક શબ્દ છે, જેમ કે એકમ, એક, દ્વે, ત્રીણી, ચત્વારી, તો એવી રીતના સંખ્યાનો મહાવરો આપણે ઘરે બેઠા બેઠા કરી શકીએ છીએ। તો આ બાળ વિદ્યાર્થી મિત્રોને દરેકને આજે સંખ્યાનું સંસ્કૃતમાં સંખ્યાનું જ્ઞાન બહુલું કે વધારો થયો હશે એવી અપેક્ષા છે અને આપ સંખ્યાની વધારેમાં વધારે પ્રયત્ન કરો એવી શુભેચ્છા છે અને ખૂબ જ સંખ્યાનો બહોળો ઉપયોગ કરો। તો આપ બધા વિદ્યાર્થી મિત્રોએ 1 થી 50 સંખ્યા અંક અને શબ્દમાં જાતે લખવાનો એકવાર જરૂર પ્રયત્ન કરવો, જેથી આપણે આજે આ જે એપિસોડમાં અભ્યાસ કરેલો છે તેનો આપણને મહાવરો અને શ્રુદઢીકરણ થઈ જાય। આપણે સંખ્યા વિશેનું જ્ઞાન મેળવ્યું હતું, જેમાં આપણે 1 થી 50 સુધીની સંખ્યાનો અભ્યાસ કર્યો હતો। હવે આપણે સમય તેનો સંસ્કૃતમાં અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો, જેમ ઘરમાં ગુજરાતીમાં આપણે સમય બોલતા જોઈએ છીએ, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંસ્કૃતમાં આપણે સમયનો અભ્યાસ કરીશું। તો સંસ્કૃતમાં સમયનો અભ્યાસ કરવા માટે શું શું જરૂર પડશે? તો આપણે પહેલાં સંખ્યાનું જ્ઞાન મેળવી લીધું છે। એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષટ્, સપ્ત, અષ્ટ, નવ, દશ, એકાદશ, દ્વાદશ વગેરે। તો વિદ્યાર્થી મિત્રો, શું આપ તૈયાર છો સંસ્કૃતમાં સમયનું જ્ઞાન મેળવવા માટે? હવે વિદ્યાર્થી મિત્રો, સપાદ દ્વાદશવાદનમ, સપાદ એકવાદનમ, સપાદ ચતુર્વાદનમ, સપાદ પંચવાદનમ, સપાદ સપ્તવાદનમ, સાર્ધ એકાદશવાદનમ, સાર્ધ દ્વિવાદનમ, સાર્ધ ત્રિવાદનમ, સાર્ધ પંચવાદનમ, સાર્ધ ષટ્વાદનમ, સાર્ધ સપ્તવાદનમ। તો વિદ્યાર્થી મિત્રો, હવે સમયમાં આપણે થોડાક આગળ વધીશું, જેમ કે પાદોન એકવાદનમ, પાદોન દ્વિવાદનમ, પાદોન ચતુર્વાદનમ, પાદોન પંચવાદનમ, પાદોન ષટ્વાદનમ, પાદોન સપ્તવાદનમ,
પાદોન ત્રિવાદનમ. ખૂબ સરસ. તો આપણને 45 મિનિટનો સમયનું જ્ઞાન થઈ ગયેલું છે. હવે આપણે સમયમાં થોડાક આગળ વધીએ. હવે પંચાધિક એકવાદનમ. તો પંચાધિક ત્રિવાદનમ. પંચાધિક ચતુર્વાદનમ. તો પંચાધિક પંચવાદનમ. તો પંચાધિક અષ્ટવાદનમ. પંચાધિક નવવાદનમ. પંચાધિક દશવાદનમ. પંચાધિક એકાદશવાદનમ. તો બાળમિત્રો, જ્યારે આપણે એમ કહેતા હોય કે 5 ને 5 મિનિટ થઈ, તો સંસ્કૃતમાં શું કહેશું આપણે? હા, પંચાધિક પંચવાદનમ. ખૂબ સરસ. હવે બાળમિત્રો, જો 10 મિનિટ વધારે થઈ હોય તો તે સમયને આપણે સંસ્કૃતમાં કેમ કહીશું? 10 વધારે થઈ છે તો હું 2 ને 10 મિનિટ, તો સમય સંસ્કૃતમાં એમ કહેવાશે દશાધિક દ્વિવાદનમ, દશાધિક ત્રિવાદનમ, દશાધિક ચતુર્વાદનમ, દશાધિક પંચવાદનમ, દશાધિક ષટ્વાદનમ, દશાધિક સપ્તવાદનમ, દશાધિક અષ્ટવાદનમ, દશાધિક નવવાદનમ. દશાધિક દશવાદનમ. દશાધિક એકાદશવાદનમ. ખૂબ સરસ. દશાધિક દ્વાદશવાદનમ. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 10 મિનિટનો વધારાનો સમય હોય તો સંસ્કૃતમાં દશાધિક એમ બોલતા હતા, પણ હવે આપણે એ સમય શીખીશું કે 10 મિનિટ ઓછી હોય તો ઉદાહરણ તરીકે દશોન પંચવાદનમ, દશોન પંચવાદનમ, દશોન ષડવાદનમ, દશોન ષડવાદનમ, દશોન સપ્તવાદનમ, દશોન સપ્તવાદનમ, દશોન નવવાદનમ, દશોન નવવાદનમ, દશોન એકવાદનમ, દશોન એકવાદનમ, દશોન ત્રિવાદનમ, દશોન ત્રિવાદનમ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે 10 મિનિટનો ઓછો સમય બતાવવાનો હોય ત્યારે આપણે શું શીખા? દશોન. વધારે સમય બતાવવાનો હોય તો અધિક, એટલે 10 મિનિટ જો વધારે હોય તો આપણે કહીએ છીએ દશાધિક. વિદ્યાર્થી મિત્રો, હવે સમયમાં થોડુંક આગળ શીખીશું. અત્યાર સુધી આપણે 10 અધિક, દશોન એટલે 10 ઓછી મિનિટ. હવે આપણે 5 મિનિટ ઓછી હોય તો કેવી રીતના સંસ્કૃતમાં આપણે કહીશું? ઉદાહરણ તરીકે પંચોન એકવાદનમ, પંચોન
एकवादनं पंचोन एकवादनं पंचोन एकवादनं पंचोन द्विवादनं पंचोन द्विवादनं पंचोन त्रिवादनं पंचोन त्रिवादनं पंचोन चतुर्वादनं पंचोन ચતુર્વાદનમ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જ્યારે 5 મિનિટ ઓછી હોય તે સમય વિશે ચર્ચા કરીશું, શીખીશું, અધ્યયન કરીશું. 5 વાગ્યામાં 5 મિનિટની વાર છે તો પંચોન પંચવાદનમ. 6 વાગવામાં 5 મિનિટની વાર છે તો આપણે કહીશું પંચોન ષડવાદનમ પંચોન સપ્તવાદનમ પંચોન અષ્ટવાદનમ પંચોન નવવાદનમ પંચોન દશવાદનમ પંચોન એકાદશવાદનમ પંચોન દ્વાદશવાદનમ પંચોન એકવાદનમ પંચોન દ્વિવાદનમ પંચોન ત્રિવાદનમ પંચોન પંચવાદનમ. તો બાળ મિત્રો, આપણને હવે આ સમયમાં ખ્યાલ આવી જ ગયો હશે. તો હું તમને એક પ્રશ્ન પૂછું છું કે 12 વાગ્યામાં 5 મિનિટની વાર છે તો આપણે તેને સંસ્કૃતમાં શું કહીશું? સરસ, પંચોન દ્વાદશવાદનમ. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એવો પ્રશ્ન પૂછીએ કે ભોહો કહ સમય? તો આપ બધા જ મિત્રો જવાબ આપવા માટે સક્ષમ થઈ ગયા હશો, એ પણ સંસ્કૃત ભાષામાં. હું તમને પ્રશ્ન પૂછું, 7:30 થયા હોય તો સંસ્કૃતમાં શું કહેશું? સાર્ધ સપ્તવાદનમ. 12માં 5 મિનિટની વાર હોય તો શું કહેશું? પંચોન દ્વાદશવાદનમ. 5માં 10 મિનિટની વાર છે, 5 વાગવામાં 10 મિનિટની વાર છે તો કહેશું દશોન પંચવાદનમ. હવે હું તમને કહું છું 8:10 મિનિટ થઈ છે, એટલે 8:10 મિનિટ. દશાધિક અષ્ટવાદનમ. 2:05 મિનિટ થઈ છે તો પંચાધિક દ્વિવાદનમ. 3 વાગ્યા છે તો આપણે સંસ્કૃતમાં કહીશું ત્રિવાદનમ. તો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વને હવે સંસ્કૃતમાં સમય સરસ રીતે આવડી ગયેલ છે. તો હવે જ્યારે પણ આપણે ઘડિયાળમાં કોઈ આપણને ઘરમાં કેટલા વાગ્યા એવો જ્યારે પ્રશ્ન પૂછે તો આપ સર્વે બાળ મિત્રો સંસ્કૃતમાં જ તમે જવાબ આપજો, કે સંસ્કૃતમાં જ સમય કહેશો અને સંસ્કૃતમાં બોલવાનો પ્રયત્ન કરીશું. એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષડ, સપ્ત, અષ્ટ, નવ, દશ, એકાદશ, દ્વાદશ, ત્રયોદશ, ચતુર્દશ, પંચદશ. એકવાદનમ, દ્વિવાદનમ, ત્રિવાદનમ, ચતુર્વાદનમ, પંચવાદનમ, ષડવાદનમ, સપ્તવાદનમ, અષ્ટવાદનમ,
નવવાદનમ દશવાદનમ એકાદશવાદનમ દ્વાદશવાદનમ સપાદ પંચવાદનમ સપાદ ષડ્વાદનમ સપાદ સપ્તવાદનમ સપાદ અષ્ટવાદનમ સપાદ નવવાદનમ સપાદ દશવાદનમ સપાદ એકાદશવાદનમ સપાદ દ્વાદશવાદનમ સપાદ એકવાદનમ સપાદ દ્વિવાદનમ સપાદ ત્રિવાદનમ સપાદ ચતુર્વાદનમ સાર્ધ પંચવાદનમ સાર્ધ ષડ્વાદનમ સાર્ધ સપ્તવાદનમ સાર્ધ અષ્ટવાદનમ સાર્ધ નવવાદનમ સાર્ધ દશવાદનમ સાર્ધ એકાદશવાદનમ સાર્ધ દ્વાદશવાદનમ સાર્ધ એકવાદનમ સાર્ધ દ્વિવાદનમ સાર્ધ ત્રિવાદનમ સાર્ધ ચતુર્વાદનમ પાદોન પંચવાદનમ પાદોન ષડ્વાદનમ પાદોન સપ્તવાદનમ પાદોન અષ્ટવાદનમ પાદોન નવવાદનમ પાદોન દશવાદનમ પાદોન એકાદશવાદનમ પાદોન દ્વાદશવાદનમ પાદોન એકવાદનમ પાદોન દ્વિવાદનમ પાદોન ત્રિવાદનમ પાદોન ચતુર્વાદનમ પંચાધિક પંચવાદનમ પંચાધિક ષડ્વાદનમ પંચાધિક સપ્તવાદનમ પંચાધિક અષ્ટવાદનમ પંચાધિક નવવાદનમ પંચાધિક દશવાદનમ પંચાધિક એકાદશવાદનમ પંચાધિક દ્વાદશવાદનમ પંચાધિક એકવાદનમ પંચાધિક દ્વિવાદનમ પંચાધિક ત્રિવાદનમ પંચાધિક ચતુર્વાદનમ દશાધિક પંચવાદનમ દશાધિક ષડ્વાદનમ દશાધિક સપ્તવાદનમ દશાધિક અષ્ટવાદનમ દશાધિક નવવાદનમ દશાધિક દશવાદનમ દશાધિક એકાદશવાદનમ દશાધિક દ્વાદશવાદનમ દશાધિક એકવાદનમ દશાધિક દ્વિવાદનમ દશાધિક ત્રિવાદનમ દશાધિક ચતુર્વાદનમ દશોન પંચવાદનમ દશોન ષડ્વાદનમ દશોન સપ્તવાદનમ દશોન અષ્ટવાદનમ દશોન નવવાદનમ દશોન દશવાદનમ દશોન એકાદશવાદનમ દશોન દ્વાદશવાદનમ
દશોન એકવાદનમ દશોન દ્વિવાદનમ દશોન ત્રિવાદનમ દશોન ચતુર્વાદનમ પંચોન પંચવાદનમ પંચોન ષડ્વાદનમ પંચોન સપ્તવાદનમ પંચોન અષ્ટવાદનમ પંચોન નવવાદનમ પંચોન દશવાદનમ પંચોન એકાદશવાદનમ પંચોન દ્વાદશવાદનમ પંચોન એકવાદનમ પંચોન દ્વિવાદનમ પંચોન ત્રિવાદનમ પંચોન ચતુર્વાદનમ કઃ સમયઃ સાર્ધસપ્તવાદનમ પંચોન દ્વાદશવાદનમ દશોન પંચવાદનમ દશાધિક અષ્ટવાદનમ પંચાધિક દ્વિવાદનમ ત્રિવાદનમ. ધન્યવાદઃ. નમો નમઃ. મિત્રો, આપ સર્વને આ એપિસોડમાં ખૂબ જ મજા આવી હશે. તો હવે આપણે નવા વિષય સાથે નવા એપિસોડમાં મળીશું. ધન્યવાદઃ.